શ્રીમદ ભાગવત 12મો સ્કંદ બીજો અધ્યાય કળિયુગના ધર્મ. શ્રી શુકયુવાચ તતશ્ચાનુદીનં ધર્મ સત્યં શૌચમ ક્ષમાદયા કાલેન બલિના રાજન નોક્ષ્યત્યાર્યુબલમ સ્મૃતિઃ વિત્તમેવ કલો નૃણાં જન્માચાર ગુણોદયઃ ધર્મ ન્યાય વ્યવસ્થાયામ કારણમ બલમેવ હિ. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, સમય બહુ બળવાન છે. જેમ જેમ કળિયુગ આવતો જશે ને એમ એમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ અને સ્મરણ શક્તિનો લોપ થતો જશે. બધું ઓછું ઓછું થતું જશે. કળિયુગમાં જેની પાસે ધન હશે ને એને જ લોકો કુળવાન માનશે. આ ખાનદાન છે. સદાચારી અને સદગુણી માનશે. અને આચાર સારા છે, સદગુણી છે, પૈસા હશે તો. અને જેના હાથમાં શક્તિ હશે ને એ ધર્મ અને ન્યાયને પોતાને અનુકૂળ કરાવી શકશે. હાથમાં હથિયાર હોય, શક્તિ હોય તો ધર્મ ન્યાય એ પોતાને અનુકૂળ કરાવી શકે કે અમે જેમ કહીએ એ જ ધર્મ છે, એ જ ન્યાય છે. લગ્ન સંબંધમાં કોઈ કુળ નહીં જોવે, કોઈ શીલ નહીં જોવે, યોગ્યતા નહીં જોવે. યુવક યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે સંબંધ કરી લેશે. વ્યવહાર કુશળતા, સત્ય, ઈમાનદારીના આધારે નહીં થાય. જેટલું છળ કપટ કરી શકશે ને એટલું એને વ્યવહાર કુશળ માનવામાં આવશે કે આ વ્યવહાર કુશળ છે. સ્ત્રી અને પુરુષ છે એ શ્રેષ્ઠ છે કે કેમ એનો આધાર શીલ સંયમ ઉપર નહીં રહે, પણ માત્ર રતિ કીડા જ રહેશે. બ્રાહ્મણની ઓળખ કેવી રીતે રહેશે? બ્રાહ્મણ ગુણવાન છે કે સ્વભાવ સારો છે એ પ્રમાણે નહીં, પણ બ્રાહ્મણને ઓળખવું હોય તો માત્ર એની જનોય જ. જનોયથી એમ ખબર પડશે કે આ બ્રાહ્મણ છે. બ્રહ્મચારીઓ વસ્ત્ર, દંડ, કમળ વગેરે રાખતા હોય એ બ્રહ્મચારી કહેવાશે. સંન્યાસી હોય, જેને આશ્રમ હોય ને એ સંન્યાસી કહેવાશે. એવી એની ઓળખ થઈ જશે. અને એકબીજાના ચિહ્નોનો સ્વીકાર કરી લો. એ એક જ માત્ર એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કરવાનું સ્વરૂપ હશે. જે લાંચ આપવામાં કે પૈસા ખર્ચ કરવામાં અસમર્થ હશે, પૈસા આપી નહીં શકે, એને ન્યાયાલયમાં એટલે કે કોર્ટમાં ઉચિત ન્યાય નહીં મળે. પૈસા આપતા હશે એને જ ન્યાય સાચો મળશે, હારો મળશે પોતાના પ્રમાણે.
જે બોલવામાં ચતુર હશે એ એટલો મહાન પંડિત કહેવાશે. અસાધુતાની, ગુનેગાર હોવાની એક જ ઓળખ હશે કે ગરીબ હોવું. ગરીબ હોય ને એ જ ગુનેગાર. અને જેટલો વધારે દંભ કે પાખંડ કરી શકશે ને એ એટલો મોટો સાધુ કહેવાશે. લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ પર્યાપ્ત રહેશે. શાસ્ત્રીય વિધિ વિધાનની, સંસ્કારની કાંઈ આવશ્યકતા માનવામાં નહીં આવે. વાર વગેરે માથાના વાળ ઓળીને કપડા લત્તાથી સજ્જ થવાને એને જ સ્નાન સમજી લેવામાં આવશે. સ્નાન એટલે ભીતરી સ્નાન હોવું જોઈએ. તો બહારથી સ્નાન કરીને તૈયાર થઈને ફરે. દૂરના જે તળાવ હોય ને એને તીર્થ માનશે. દૂરે યાર દૂરે વાર્યયનમ તીર્થમ લાવણ્યમ કેશધારણમ. નજીકના ગંગા યમુના માતા પિતા વગેરેની ઉપેક્ષા કરશે. નજીકમાં જળાશય હોય, પછી ભલે ગંગા હોય કે યમુના હોય, એની ઉપેક્ષા કરે. દૂર જે તળાવ હોય ને એને તીર્થ માનશે. માથા પર મોટા મોટા વાળ રાખશે. એને શારીરિક સુંદરતાની નિશાની માનશે. અને જીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ બસ પોતાનું પેટ ભરવું. મોટો પુરુષાર્થ એવો માનશે. ઉદરમ ભરતા સ્વાર્થ સત્યત્વે ધાષ્ટર્યમેવહિ. જેટલી ઉદ્ધતાથી વાત કરી શકશે ને એટલો એને સાચો માનવામાં આવશે. રાડો પાડીને પોતાની વાત સાચી પડાવશે. મારી વાત સાચી છે. યોગ્યતા કે ચતુરાઈનું સૌથી ઉત્તમ લક્ષણ એ ગણાશે કે મનુષ્ય પોતાના પરિવારનું પોષણ કરી લે. એ ચતુર છે, યોગ્ય છે. ધર્મનો આશરો યશ પ્રાપ્તિ માટે લેવાશે કે મને યશ મળે. દાન કરે તો તકતી લગાવશે યશ પ્રાપ્ત કરવા માટે. દુષ્ટ લોકોની બોલબાલા થઈ જશે. રાજા બનવાના કાંઈ નિયમ નહીં રહે. ગમે રાજા બનશે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, એમાં જે બળવાન હશે ને એ રાજા થશે. નીચ રાજાઓ અત્યંત નિર્દયી થશે, ક્રૂર થશે, લોભિયા તો એટલા થશે. અને એમાંય એને લૂંટનારામાં કોઈ અંતર નહીં જોવા મળે. ગમે એ લૂંટી લેશે. લોભિયા હોય તૂતા ભૂખે ન મળે. અને એ બધા પ્રજાની સંપત્તિ અને સ્ત્રીઓને સુદ્ધા ખૂંચવી લેશે. એટલે સ્ત્રીઓને ઉપાડી જશે, સંપત્તિ ઉપાડી જશે, સ્ત્રીઓને ઉપાડી જશે. પ્રજા બધી ભયભીત થઈ જશે. એટલે એ બધી પર્વતોમાં ને જંગલમાં ભાગી જશે. અને એ બધી પ્રજા જાત જાતના શાક, કંદમૂળ, માંસ, મદિરા, ફળ, ફૂલ અને વૃક્ષોના ફૂલ કે પાન ખાઈને પેટ ભરશે. ક્યારેક અનાવૃષ્ટિ થશે તો ક્યારેક ઉપરા ઉપરી સરકારી કર નાખવામાં આવશે. ક્યારેક બહુ ઠંડી પડશે, ભારે ઠંડીનો પ્રકોપ થશે.
ક્યારેક હિમવર્ષા થશે, ક્યારેક ભયંકર વંટોળિયા ઊભા થશે, ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક નદીઓમાં વિનાશક પૂર આવશે. આવી કુદરતી આપત્તિઓ અને પરસ્પરના સંઘર્ષોથી પ્રજા બહુ દુઃખી થઈ જશે. પ્રજા નષ્ટ થશે. લોકો ભૂખ, તરસ અને અનેક પ્રકારની ચિંતાથી ઘેરાયેલા છે. બીમારીઓથી તો તેઓ મુક્ત થશે જ નહીં. બીમારી ઘર કરી જશે. શરીરમાં નકરી બીમારી છે. કળિયુગમાં રાજા છે ને એનું આયુષ્ય ખાલી 30 કે 20 કે 30 વર્ષનું જ છે. પરીક્ષિત, આ કળિયુગના દોષથી પ્રાણીઓનું શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. વર્ણ અને આશ્રમનો ભેદ જણાવનારો હશે. એ વેદ માર્ગ છે ને, એ વેદ માર્ગે નષ્ટપ્રાય થઈ જશે. કે વર્ણ કેવી રીતે હોય, આશ્રમ કેવી રીતે હોય, એનો વેદનો માર્ગ જ નષ્ટ થઈ જશે. ધર્મમાં તો પાખંડતાની પ્રધાનતા થઈ જશે. પાખંડ જ કરવાનો. જે પાખંડી છે ને એને એ ધાર્મિક માનવામાં આવશે. રાજા મહારાજા છે એ ડાકુ ને લૂંટારા જેવા થઈ જશે. મનુષ્ય છે એ ચોરી કરતા શીખશે, જૂઠું બોલતા, નિરપરાધ હિંસા કરશે અને એનાથી જ એની આજીવિકા ચલાવશે. હાચાનો તો જમાનો જ નહીં રહ્યા. ચારે વર્ણના લોકો છે ને બધા શુદ્ર જેવા થઈ જશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધા શુદ્ર જેવા. ગાય છે બકરી જેવી થઈ જશે અને નાની નાની અને ઓછું દૂધ આપનારી થઈ જશે. વાનપ્રસ્થ અને સંન્યાસ જેવા વિરક્ત આશ્રમના લોકો છે એ ઘર બાર વસાવીને ગૃહસ્થાના જેવો વ્યવહાર કરવા લાગશે, વેપાર કરવા લાગશે. વયોગ્ય વનમાં રહેવા, વાનપ્રસ્થ થઈ ગયો હોય, સંન્યાસ થઈ ગયો, સંન્યાસ લઈ લીધો હોય, એ પાછો આશ્રમ બનાવી અને ગૃહસ્થ જેવો વેપાર કરવા લાગે, વ્યવહાર કરવા લાગે. જેની સાથે લગ્ન વિષયક સંબંધ હોય છે એને જ સંબંધી માનવામાં આવશે. લગ્ન કર્યા હોય એના હગાવાલા હોય એ સંબંધી, બાકીના નો સંબંધી. ડાંગર ને ઘઉં ને બધા હાવ નાના નાના થઈ જશે. વૃક્ષો તો ખાલી સમી જેવા નાના નાના વૃક્ષ અને કાંટાવાળા જ વૃક્ષ રહેશે. ભૈરા ભાદરા ફળ આપતા વૃક્ષો નહીં રહ્યા. વાદળોમાં વીજળીના ચમકારા બહુ થશે પણ વરસાદ ઓછો આવશે. ગૃહસ્થોના ઘર છે અતિથિ સત્કાર કે વેદ ધ્વનિ રહિત થઈ જશે. એના ઘરમાં મંત્ર નહીં બોલાતા હોય, અતિથિ સત્કાર નહીં થતો હોય, કોઈ આવે નહીં, આવે તો ગમે નહીં. આ કળિયુગની નિશાની. અથવા તો જનસંખ્યા ઓછી થઈ જશે એટલે બધા ઘર સોના સોના થઈ જશે. પરીક્ષિત, વધારે તો હું કહું, કળિયુગનો અંત થતા થતા મનુષ્યનો સ્વભાવ છે ને ગધેડા જેવો થઈ જશે, અસહ્ય થઈ જશે. એ ખાલી લોકો બધા મોટે ભાગે ગૃહસ્થનો ભાર વહન કરનારા અને વિષય બની જશે. આવો સ્વભાવ થઈ જશે. પરાયણે કરવું પડે છે. વિષય એવા બનશે કે વિષય ભોગમાં જ પડ્યા રહેશે. આવી સ્થિતિમાં ધર્મની રક્ષા કરવા માટે સત્વગુણનો સ્વીકાર કરી અને સ્વયં ભગવાન અવતાર ધારેલ
ધારણ કરશે. પ્રિય પરીક્ષિત, સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે. સર્વ સ્વરૂપ હોવા છતાંય ચરાચર જગતના સાચા શિક્ષક છે, સાચા સદગુરુ છે. એ સાધુ સજ્જન પુરુષોની ધર્મની રક્ષા માટે અને કર્મનું બંધન કાપીને, એના કર્મ જે બધા હોય એના બંધન કાપીને એને જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છોડાવવા માટે અવતાર લેશે. એ સમયમાં સંભલ નામના ગામમાં વિષ્ણુ યશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હશે. એનું હૃદય અત્યંત ઉદાર અને ભગવાનની ભક્તિથી પૂર્ણ હશે. એના ઘરે ભગવાન કલ્કી ભગવાન અવતાર લેશે. શ્રી ભગવાન જ અષ્ટસિદ્ધિઓ અને સમસ્ત સદગુણોના એકમાત્ર આશ્રય છે. સમગ્ર જગતના એ જ રક્ષક અને સ્વામી છે. તેઓ દેવદત્ત નામક શીઘ્રગામી ઘોડા ઉપર બેહી દુષ્ટોનો તલવારથી નાશ કરશે, દુષ્ટોને સીધા કરી દેશે. અને ઘોડાનું નામે લખ્યું છે દેવદત્ત. ઘોડા પર બેસીને દુષ્ટ રાજાઓ બધાને સીધા કરશે, એટલે કે મારી નાખશે. એના રોમે રોમમાંથી અતુલનાત્મક તેજ નીકળતું હોય છે, તેજના કિરણો નીકળતા હશે. પોતાના શીઘ્રગામી ઘોડા પર બેસીને પૃથ્વી ઉપર સર્વત્ર વિચરણ કરશે અને રાજાઓના વેશમાં જે છુપાયેલા કરોડો ડાકુ હોય છે ને, એ બધાનો સંહાર કરશે. પરીક્ષિત, જ્યારે તમામ ડાકુનો સંહાર થઈ જશે ત્યારે દેશના સંપૂર્ણ પ્રજાના હૃદય પવિત્રતાથી પૂર્ણ થઈ જશે. કારણ કે કલ્કી ભગવાનના શરીરમાં રહેલા અંગરાગના સ્પર્શથી અત્યંત પવિત્ર બનેલો વાયુ એનો સ્પર્શ કરશે અને એ ભગવાનના શ્રી વિગ્રહની દિવ્ય ગંધને પ્રાપ્ત કરશે. એ વાયુ જ્યાં વહેતો હોય ત્યાં સુગંધ આવવા માંડશે. ઘોડા ઉપર ભગવાન નીકળશે ને ત્યારે એનામાંથી વાયુ સ્પર્શીને જાશે, એમાંથી સુગંધ આવતી હશે. એના પવિત્ર હૃદયમાં સત્વમૂર્તિ ભગવાન વાસુદેવ બિરાજશે અને પછી એમના સંતાનો પૂર્વની જેમ હૃષ્ટપુષ્ટ અને બળવાન જેવા થવા લાગશે. પ્રજાના નેત્રો અને મનને હરી લેનારા શ્રી હરિ સ્વયં ધર્મના રક્ષક અને સ્વામી છે. એ જ ભગવાન જ્યારે કલ્કી ભગવાનના રૂપમાં અવતાર લેશે, એ જ સમયે સતયુગનો પ્રારંભ થઈ જશે અને પ્રજાની સંતાન પરંપરા આપમેળે જ સત્વગુણ યુક્ત થઈ જશે. યદાવતીર્ણો ભગવાન કલ્કી ધર્મપતિર્હરિઃ કૃતં ભવિષ્યતિ તદા પ્રજાસુતિશ્ચ સાત્વિકી. જે સમયે ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એક જ સમયે એકી સાથે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરશે અને એક રાશિ ઉપર આવશે, એ સમયે જ સતયુગનો આરંભ થશે. ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એટલે ગુરુ એક સમયે એક સાથે પુષ્ય નક્ષત્રમાં આવે, એક જ પળમાં, અને એક રાશિ ઉપર આવે, ત્યારે સતયુગ થશે. પરીક્ષિત, ચંદ્રવંશમાં અને સૂર્યવંશમાં જેટલા રાજાઓ થઈ ગયા અને હવે પછી થશે, એ બધાનું મેં તમને સંક્ષેપમાં વર્ણન કરી દીધું.
તમારા જન્મથી રાજા નંદના અભિષેક સુધી 1115 વર્ષનો સમય લાગશે. જે સમયે આકાશમાં સપ્તર્ષિઓનો ઉદય થાય એ સમય પહેલા એમનામાંથી 2 જ તારા દેખાઈશ. એના મધ્ય ભાગમાં દક્ષિણોત્તર રેખા ઉપર સમભાગમાં અશ્વિની વગેરે નક્ષત્રોનો એમાંથી એક નક્ષત્ર દેખાઈશ. એ નક્ષત્રની સાથે સપ્તર્ષિ ગણ મનુષ્યોની ગણતરીથી 100 વર્ષ સુધી રહે છે. તેઓ તમારા જન્મ વખતે અને અત્યારે પણ મઘા નક્ષત્રમાં સ્થિત છે. સ્વયં સર્વવ્યાપક સર્વશક્તિમાન ભગવાન શુદ્ધ સત્વમાં વિગ્રહ સાથે શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. એ સમયે પોતાની લીલા આટોપીને પરમધામમાં પધારી ગયા હતા. એ જ સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો. ભગવાન જ્યારે લીલા સમેટીને પરમધામમાં ગયા ત્યારે કળિયુગ આવી ગયો. એના કારણે મનુષ્યની મતિ છે બુદ્ધિ, એની ગતિ છે એ વૃત્તિ, અને પાપ એ ગતિને મતિ બે પાપ તરફ વળવા લાગી. જ્યાં સુધી ભગવાનના ચરણ કમળ છે પૃથ્વીને સ્પર્શ કરતા હતા ત્યાં સુધી પૃથ્વી ઉપર કળિયુગ આવી શકતો નહોતો, એનો પગ જમાવી શકતો નહોતો. જે સમયે સપ્તર્ષિઓ મઘા નક્ષત્ર પર વિચરણ કરતા રહે છે એ જ સમયે કળિયુગનો આરંભ થાય છે. કળિયુગનો કાળ આયુષ્ય દેવતાઓની વર્ષ ગણતરી મુજબ 1200 વર્ષનો, એટલે કે મનુષ્યનો ગણી તો 4,32,000 વર્ષનો છે. જે સમયે સપ્તર્ષિઓ મઘા નક્ષત્રને છોડીને પૂર્વ સાટામાં ચાલ્યા ગયા છે તે સમયે રાજા નંદનું રાજ હશે અને ત્યારથી કળિયુગની વૃદ્ધિ શરૂ થશે. પુરાતન તત્વવેતા ઐતિહાસિક વિદ્વાનોનું કહેવું છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પરમધામ માટે પ્રયાણ કર્યું એ દિવસથી કળિયુગનો આરંભ થઈ ગયો. પરીક્ષિત, જ્યારે દેવતાઓની વર્ષ ગણના મુજબ 1000 વર્ષ વીતી જશે ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરીથી કલ્કી ભગવાનની કૃપાથી મનુષ્યોના મનમાં સાત્વિકતાનો સંચાર થશે. ભગવાનની કૃપા થાય ત્યારે જ બધાને સાત્વિકતા આવે, સત્વગુણ પ્રગટ થાય, લોકો પોતાના વાસ્તવિક રૂપને જાણી શકશે અને ત્યારથી જ સતયુગનો આરંભ થશે. પરીક્ષિત, મેં તો તમારી સામે માત્ર મનુવંશનું અને એ પણ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે પ્રમાણે મનુવંશની ગણતરી થાય છે એ પ્રમાણે દરેક યુગમાં બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એની વંશ પરંપરા સમજવી જોઈએ. મેં જે મહાત્માઓનું પુરુષોનું વર્ણન તમારી સામે કર્યું, હવે માત્ર નામથી જેની ઓળખ બાકી રહી ગઈ છે. હવે તેઓ હયાત નથી, ખાલી નામ રહી ગયું છે, માત્ર એની કથા જ શેષ રહી છે. હવે એની કીર્તિ જ જ્યાં ત્યાં સાંભળવા મળે છે. ભીષ્મ પિતામહના પિતા રાજા શંતનુના ભાઈ દેવાપી અને ઇક્ષ્વાકુ વંશના મરુ અત્યારે કલાપ નામના ગામમાં સ્થિત છે. તેઓ મહાન યોગ બળથી યુક્ત છે. કળિયુગના અંતમાં કલ્કી ભગવાનની આજ્ઞાથી તેઓ પાછા અહીંયા આવશે અને પૂર્વવત વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, આ 4 યુગ છે. આ ચારેય યુગો પૂર્વોક્ત ક્રમ પ્રમાણે
પોતપોતાના સમયે પૃથ્વીના પ્રાણીઓને પ્રભાવિત કરે છે. જેવો યુગ એ પ્રમાણે પ્રાણીઓ પ્રભાવિત થાય. પરીક્ષિત, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે એ બધાય અને એ સિવાયના રાજાઓ એ પણ આ પૃથ્વીને મારી મારી કરતા રહ્યા. રાજાઓ બધા એમ કે આ પૃથ્વી મારી, આ જગ્યા મારી, પણ એ બધાય મરીને ધૂળ ભેગા થઈ ગયા. આ શરીરને ભલે ને કોક રાજા કહી દે, તમે રાજા છો એમ કહે, પણ એ શરીર અંતે તો કીડા કે વિષ્ટા અથવા તો રાખના રૂપમાં પરિણિત થઈ જશે. રેખા બની જવાની, રાખોડી જ બની જવાની. આ શરીર માટે અથવા તો એના સંબંધીઓ માટે જે કોઈ પણ પ્રાણીને સતાવે, પોતાના શરીર માટે બીજા પ્રાણીને સતાવે છે, એ ન તો પોતાના સ્વાર્થને જાણે છે કે ન તો પરમાત્માને જાણે છે. કેમ કે પ્રાણીને સતાવવું એ તો નરકનું દ્વાર છે. બીજા કોઈ પ્રાણીને સતાવાય નહીં. સતાવી તો નરકમાં જવું પડે. એ લોકો એવું જ વિચારે છે કે મારા દાદા પરદાદા આ અખંડ ભૂમંડળનું શાસન કરતા હતા, એટલે આ બધા હવે ગમે એ રીતે મારા આધીન બની રહેવા જોઈએ. અને હવે પછી મારા પુત્ર પૌત્રો, મારા વંશજો જે કોઈ પણ થશે એ બધા પૃથ્વીનો ઉપભોગ કરે. એ મૂર્ખાઓ અગ્નિ, જળ અને માટીથી બનેલા શરીરને પોતાની સંપત્તિ માની બેસે છે અને ખૂબ જ અભિમાન સાથે ડીંગો હાંકે રાખે છે કે આ પૃથ્વી મારીશ, આ પૃથ્વી મારીશ. છેવટે તેઓ શરીર અને પૃથ્વી બેયને છોડીને પોતે જ અદૃશ્ય થઈ જાય છે. પ્રિય પરીક્ષિત, જે રાજાઓ મોટા ઉત્સાહ અને બળ પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગમાં રાચતા હતા, એ બધાને કાળે પોતાના વિકરાળ મોઢામાં પકડીને દબાવી દીધા. કાળ કોઈને છોડતો નથી. હવે તો ઇતિહાસમાં માત્ર એની વાતો જ રહી ગઈ છે. યે ભૂપતયો રાજન ભુંજંતિ ભુવમોજસા કાલેન તે કૃતાઃ સર્વે કથા માત્રાઃ કથાસુ ચ. ખાલી નામ રહી જવાનું ઇતિહાસમાં. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે દ્વિતીયોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.